વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં નીતિ આયોગની આજે 9મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક ચાલી રહી છે. તો આ મીટિંગમાં 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નીતિ આયોગની બેઠકને અધવચ્ચે જ પડતી મૂકી હતી. બહાર આવીને તેમણે આરોપ લગાવ્યો છે કે બેઠકમાં મને બોલવા જ ન દેવાયું, મારું માઇક પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. તો બેઠકમાં વિપક્ષ તરફથી કોઈ નહોતું આવ્યું અને હું એકલી જ આવી હતી. બધા મુખ્યમંત્રીને 15-15 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. જ્યારે મેં મારો પક્ષ રજૂ કર્યો તો બોલતા જ અટકાવી દેવામાં આવી હતી. દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ગેરહાજર રહ્યા હતા, જેના પગલે અનેક અટકળો પણ શરૂ થઈ છે. તેમની જગ્યાએ ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને વિજયકુમાર સિન્હા આવ્યા હતા, જેને લઈને ફરી એકવાર ગુલાટ મારવાની અટકળોની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. આ ઉપરાંત 7 જેટલા વિપક્ષના મુખ્યમંત્રીઓ પણ આ બેઠકમાં ગેરહાજર હતા. મહારાષ્ટ્રમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે છેલ્લા ઘણા દિવસોથી રાજકીય ઉથલપાથલ પણ જોવા મળી રહી છે. એક પછી એક નેતા અજીત પવારનો સાથ છોડી રહ્યા છે. તો વિધાનસભા ચૂંટણી પહેલા એનસીપી જૂથને વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. એનસીપીના મુસ્લિમ ચહેરાઓમાંથી એક બાબાજાની દુરાનીએ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતથી રાજકારણ ગરમાયું છે. શરદ પવાર સાથેની મુલાકાત દરમિયાન બાબાજાનીએ દાવો કર્યો હતો કે એનસીપીમાં ઘણા મોટા નેતાઓ અજીત પવારથી નારાજ છે. બીજી તરફ સંભાજીનગરમાં પણ મરાઠા સમુદાયના લોકોએ શરદ પવારનો વિરોધ કર્યો હતો. પ્રદર્શનકારીઓએ જ્યાં શરદ પવાર રોકાયા હતા તે રામા હોટેલ પાસે સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શનકારીઓ ઈચ્છે છે કે પવાર મરાઠા આરક્ષણ પર તેમની સ્થિતિ સ્પષ્ટ કરે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીઆરપીએફના 86મા સ્થાપના દિવસ નિમિત્તે સીઆરપીએફને શુભકામનાઓ પાઠવી છે. વડાપ્રધાને દેશની સુરક્ષામાં સીઆરપીએફની ભૂમિકાને સર્વોપરી ગણાવી છે. તો વડાપ્રધાને કહ્યું હતું કે સીઆરપીએફના સ્થાપના દિવસની તમને સૌને મારી શુભકામનાઓ. રાષ્ટ્ર પ્રત્યે અતૂટ સમર્પણ અને તેમની અથાગ સેવા ખરેખર પ્રશંસનીય છે. તેઓ હંમેશા હિંમત અને પ્રતિબદ્ધતાના ઉચ્ચતમ ધોરણો માટે પણ ઊભા રહ્યા છે. આપણા દેશને સુરક્ષિત રાખવામાં પણ તેમની ભૂમિકા સર્વોપરી છે. તો ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે સીઆરપીએફના જવાનો અને તેમના પરિવારના સભ્યોને દળના સ્થાપના દિવસ પર શુભકામનાઓ. આ સાથે જ સીઆરપીએફે તેની શરૂઆતથી જ રાષ્ટ્રીય સુરક્ષાને તેના મિશન તરીકે લીધી છે. તો દળના બહાદુર સૈનિકોએ તેમના જીવની પરવા કર્યા વિના આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે તેમની તમામ શક્તિ લગાવી દીધી છે અને દરેક વખતે તેઓ વિજય બન્યા છે. હું સીઆરપીએફના એ શહીદોને સલામ કરું છું કે જેમણે ફરજ દરમિયાન પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. રશિયાની મુલાકાત બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 ઓગસ્ટના રોજ યુક્રેન રવાના થઈ શકે છે, જ્યાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે તેમની મુલાકાત થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રશિયા સાથેના યુદ્ધ બાદ વડાપ્રધાન મોદી પહેલીવાર યુક્રેન જશે. પીએમ મોદી એવા સમય યુક્રેન જઈ રહ્યા છે જ્યારે તેમણે થોડા દિવસ પહેલા જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. લગભગ એક મહિના પહેલા જ પીએમ મોદીએ ઇટાલીમાં આયોજિત G7 સમિટમાં ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. તો ઇટાલીમાં યોજાયેલી મુલાકાતમાં બંને નેતા ગળે ભેટતા પણ નજરે પડ્યા હતા. લોકસભા ચૂંટણીમાં જીત્યા બાદ પીએમ મોદીના ત્રીજા કાર્યકાળ માટે ઝેલેન્સ્કીએ તેમને શુભેચ્છા પણ પાઠવી હતી અને યુદ્ધગ્રસ્ત ક્ષેત્રની મુલાકાત લેવા આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું.
કોંગ્રેસના નેતા અને લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીને રહેવા માટે નવો બંગલો ઓફર કરાયો છે. માહિતી અનુસાર દિલ્હીના સોનેરી બાગ રોડ પર સ્થિત બંગલો નંબર 5 રાહુલ ગાંધીનું નવું ઘર બની શકે છે. ત્યારે ભાઈના નવા બંગલોની મુલાકાત માટે પ્રિયંકા ગાંધી પણ પહોંચી હતી. રાહુલ ગાંધીને 3-4 બંગલાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો હતો. તેમાંથી તેમણે આ બંગલો પસંદ કરવાનું નક્કી કર્યું છે. વિપક્ષી નેતા હોવાના કારણે તેમને કેબિનેટ મંત્રીનો દરજ્જો મળ્યો છે, જે તેમને ટાઈપ 8 બંગલો આપવા માટે હકદાર બનાવે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં જ એનસીપીના પ્રમુખ શરદ પવારને કરપ્શનના કિંગપિન કહ્યા હતા. તેમના નિવેદન પર હવે શરદ પવારે વળતો પ્રહાર કર્યો હતો. શરદ પવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને યાદ અપાવ્યું કે કેવી રીતે સુપ્રીમ કોર્ટ દ્વારા ખુદ અમિત શાહને ગુજરાતમાંથી દૂર રહેવા માટે મજબૂર કરાયા હતા. શરદ પવારે કહ્યું કે થોડા દિવસ પહેલા ગૃહમંત્રી અમિત શાહે મારા પર પ્રહારો કર્યા હતા અને કેટલીક વાતો કહી હતી. મહારાષ્ટ્રના પુણેમાં ભાજપના સંમેલનમાં 21મી જુલાઈએ ગૃહમંત્રી અમિત શાહે શરદ પવાર પર પ્રહાર કર્યા હતા. देश के जितने भ्रष्टाचार है उनके सूबेदार शरद पवार अजीब बात है। जो आज देश का होम मिनिस्टर है, होम मिनिस्टर ऐसा आदमी है कि जब गुजरात में थे वहाँ कानून का गलत इस्तेमाल किया। ગોલ્ડી અશોક ભોલા વેજીટેબલ મસાલા સહિત 16 કંપનીઓના સેમ્પલ ટેસ્ટમાં ફેલ થયા હોવાનું સામે આવ્યું છે. ઉત્તર પ્રદેશ ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન કહે છે કે કંપનીઓની અનેક પ્રોડક્ટ ખાવા યોગ્ય નથી. એફએસડીએ અધિકારીઓએ આ વર્ષે મે મહિનામાં કાનપુરમાં મસાલા કંપનીઓ પર દરોડા પાડ્યા હતા. 16 કંપનીઓના વિવિધ મસાલાના 35 પ્રોડક્ટના નમૂના પણ લેવામાં આવ્યા હતા અને પરીક્ષણ માટે આગ્રા મોકલવામાં આવ્યા હતા, જેમાંથી 23ના રિપોર્ટ સામે આવ્યા છે. તેમાંથી જંતુનાશક અને કીટનાશકનું ખૂબ જ પ્રમાણ વધી આવ્યું છે, તો જંતુઓ પણ મળી આવ્યા છે. આ પછી એફએસડીએ આ મસાલા ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રા દરમિયાન દુકાનો પર નેમપ્લેટનો વિવાદ પણ શરૂ થયો હતો. આ બબાલો વચ્ચે વધુ એક વિવાદે જન્મ લીધો છે. હરિદ્વારમાં કાવડ યાત્રા માર્ગ ઉપર દરગાહ મસ્જિદને ઢાંકવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર દરગાહ મસ્જિદોને ઢાંકવા માટે તમામની ઉપર સફેદ રંગના પડદા લગાવી દેવાયા હતા, જેથી કાવડ યાત્રીઓની નજર ન પડે. જોકે ઘણા લોકોએ આ મામલે વિરોધ પણ વ્યક્ત કર્યો હતો અને જેના પગલે પડદા હટાવી લેવામાં આવ્યા હતા. જવાલાપુર પોલીસનું કહેવું છે કે પોલીસે કોઈ પડદા લગાવ્યા નથી કે હટાવ્યા પણ નથી. જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સર્જાઈ. જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં 3 જવાનો ઘાયલ થયા હતા. સૈનિકો કામ કરી અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા, ત્યારે આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોને કામ કરી વિસ્તારમાં પાકિસ્તાની આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી અને ત્યારબાદ સેનાએ આ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સમગ્ર હુમલા બાદ આતંકવાદીઓ જંગલમાં ભાગી ગયા હોવાની આશંકા છે, તો સૈનિકો દ્વારા વધુ શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલાના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે.
જમ્મુ કાશ્મીરના ડોડાના હુમલામાં જવાનો શહીદ થયા છે. ડોડા જિલ્લામાં 3 આતંકવાદીઓના સ્કેચ પણ જારી કરવામાં આવ્યા છે. પોલીસે એક નિવેદનમાં કહ્યું છે કે 3 આતંકવાદીઓના સ્કેચ જારી કરવામાં આવ્યા છે, જે ડોડા અને દેસા વિસ્તારના ઉપરના વિસ્તારમાં ફરી રહ્યા છે. પોલીસે કહ્યું છે કે 3 આતંકવાદીઓ દેસાના ઉરારબાગી વિસ્તારમાં તાજેતરમાં જ થયેલી આતંકી ઘટનાઓમાં સામેલ હતા. તેની ધરપકડ કરવા માટે સૂચના આપવા પર 5 લાખ રૂપિયાનું રોકડ ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના ડકસુમમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. એક કાર અનિયંત્રિત થઈને ખાડીમાં ખાબકી હતી. અકસ્માતમાં 5 બાળકો સહિત એક જ પરિવારના તમામ 8 સભ્યોના મોત થયા છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો કિશ્તવાડના નિવાસી હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કિશ્તવાડથી સિંથણ ટોપ થઈને મારવાહ તરફ જઈ રહ્યા હતા અને ત્યારે જ આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતમાં સામેલ ઇમ્તિયાઝ પોલીસ કર્મચારી હતા. તેમની સાથે કારમાં 5 બાળકો અને 2 મહિલાઓ પણ સામેલ હતી. આ તમામના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. મૃતકોમાં સામેલ પતિ પત્નીની ઓળખ ઇમ્તિયાઝ અને તેમની બેગમ અફરોઝા તરીકે થઈ છે. ઇન્સ્પેક્ટર જનરલ અનિલ કુમાર હરબોલાએ આઈસીજી નોર્થ વેસ્ટ રિજનની કમાન્ડ છોડી છે. ત્યારે ઇન્સ્પેક્ટર જનરલ ટેકુર શશિકુમારે 27 જુલાઈ 2024થી CUMCJ તરીકેનો કાર્યભાર પણ સંભાળ્યો છે. તેમણે તેમના કાર્યકાળમાં દરિયામાં મેળવેલી સિદ્ધિઓ અને ઓપરેશનલ સફળતાનો સમાવેશ પણ થાય છે. તેમજ ગુજરાતથી કેરળ સુધીના સમગ્ર પશ્ચિમ કિનારામાં આઈસીજી ચાર્ટર માટે જવાબદાર છે. દેશની રાજધાની દિલ્હીમાં એક ખૂબ જ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવે છે. એક વ્યક્તિએ સગીર છોકરીને ટેરેસ પરથી નીચે ફેંકી દીધી હતી. આરોપી ગંભીર રીતે ઘાયલ બાળકી સાથે દુર્વ્યવહાર કરી રહ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આરોપી કેવી રીતે લોકોની સામે ગુંડાગીરી કરી રહ્યો હતો. તેણે માત્ર એક છોકરીને થપ્પડ મારી જ નહીં, પરંતુ તેને ટેરેસ પરથી નીચે પણ ફેંકી દીધી છે. વિડીયોમાં સમગ્ર ઘટના દેખાતી હોવા છતાં પણ પોલીસ આરોપીઓ સામે કાર્યવાહી કરવાને બદલે તપાસની વાત કરી રહી છે. મહારાષ્ટ્રના મુંબઈમાં 3 માળની ઇમારત ધરાશયી થઈ છે. નવી મુંબઈના શાહબાઝ વિલેજમાં ગ્રાઉન્ડ પ્લસ સ્થિત 3 માળની ઇમારત અચાનક ધરાશયી થઈ ગઈ હતી. ઇમારતના કાટમાળ નીચે અનેક લોકો દટાયા હતા. પોલીસ અધિકારીએ માહિતી આપી હતી કે બિલ્ડિંગમાં 24 પરિવારો રહે છે. પોલીસ, ફાયર વિભાગ, NDRFના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ત્યારે 52 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. હજુ સુધી કોઈના મૃત્યુના અહેવાલ નથી. એ જ સમયે આ ઇમારત ધરાશયી થવાના કારણથી તપાસ પણ કરવામાં આવી રહી છે. સાથે જ ઇમારતના માલિક સામે કાર્યવાહી કરવાની પણ વાત કરવામાં આવી રહી છે. જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓનો નવો સમૂહ રવાના થયો છે. કડક સુરક્ષા વચ્ચે દક્ષિણ કાશ્મીર હિમાલયમાં બાબા બર્ફાનીના દર્શન કરવા માટે આજે 1700થી વધુ શ્રદ્ધાળુઓ બેઝ કેમ્પમાંથી નીકળી ગયા હતા. અત્યાર સુધીમાં 4.45 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ 3880 મીટર ઊંચી ગુફા મંદિરમાં બાબા બર્ફાનીના દર્શન કર્યા છે. આ વખતે શ્રદ્ધાળુઓએ 12 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. માત્ર 29 દિવસમાં શ્રદ્ધાળુઓની સંખ્યા 4.5 લાખને વટાવી ગઈ છે. આ 52 દિવસની વાર્ષિક યાત્રામાં લોકો ભારે ઉત્સાહ સાથે ભાગ લઈ રહ્યા છે. 9 જૂનના રોજ ભક્તોનું પ્રથમ સમૂહ પવિત્ર ગુફાના દર્શન કરવા માટે પહોંચ્યું હતું. રક્ષાબંધનના દિવસે યાત્રિકોનો છેલ્લો સમૂહ બાબા બર્ફાનીના દર્શન માટે રવાના થશે. આ યાત્રા 29
ઓગસ્ટે પૂર્ણ થશે. ગયા વર્ષે 4.5 લાખથી વધુ શ્રદ્ધાળુએ યાત્રા પૂર્ણ કરી હતી. કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં હૃદય કંપાવતો મર્ડરનો એક વિડીયો સામે આવ્યો છે. બેંગલુરુના કોલમંગલા સ્થિત એક પેઇંગ ગેસ્ટમાં 2 દિવસ પહેલા જ એક યુવતીની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પોલીસને મળ્યા છે. એમાં એક યુવક યુવતી ઉપર ચપ્પુથી હુમલો કરતો જોઈ શકાય છે. બિહારની રહેવાસી કૃતિ કુમારી બેંગલુરુમાં એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતી હતી. ત્યારે તેના રૂમમાં એક યુવક ઘૂસી તેને પકડીને રૂમમાંથી બહાર લઈને આવ્યો હતો અને તેની હત્યા કરી દીધી હતી. હાલ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. દેશભરમાં વરસાદની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ થતા પૂરની સ્થિતિ પણ સર્જાય છે. ત્યારે છત્તીસગઢ, દિલ્હી, ભોપાલ, મુંબઈ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો સ્થળાંતર કરવા માટે નાવડીનો ઉપયોગ કરી રહ્યા છે. તેમજ દિલ્હી અને મુંબઈમાં પાણી ભરાતા અંડરપાસ બ્રિજ પણ બંધ કરાયા છે. આ સાથે જ એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ દિલ્હી એનસીઆરમાં આગામી કેટલાક દિવસો સુધી મેઘરાજા મહેરબાન રહેશે, જેથી વાતાવરણ ઠંડુ રહેશે. આકાશ વાદળછાયું રહેશે અને મધ્યમ વરસાદની અપેક્ષા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સપ્તાહના અંતમાં દિલ્હી એનસીઆર સહિત દેશમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આગામી દિવસોમાં પણ વાતાવરણ વાદળછાયું રહેશે અને હળવા વરસાદની સંભાવના છે. આ દરમિયાન મહત્તમ તાપમાન 34 થી 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 થી 27 ડિગ્રી રહેવાની પણ હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. સમગ્ર દેશમાં મેઘરાજાએ ઘમાસણ મચાવ્યું છે. ઉત્તરાખંડમાં વરસાદે તબાહી મચાવી હોય તે પ્રકારના દ્રશ્યોનું પણ નિર્માણ થયું છે. ત્યારે ઉત્તરાખંડમાં ગઢવાલ ડિવિઝનના પહાડી વિસ્તારોમાં સતત વરસાદને કારણે ગંગાના જળસ્તરોમાં વધારો થયો છે. મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા જળપ્રલયની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. તો પૂર જેવી પરિસ્થિતિને લઈને લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં તમામ વિસ્તારોમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદને કારણે નદીઓ ગાંડીતુર બની છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ હજુ પણ યથાવત જોવા મળી રહી છે. તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશના પશ્ચિમી જિલ્લાઓમાં હજુ પણ વરસાદ સારી માત્રામાં રહેશે. ઉત્તર પ્રદેશના 17 જિલ્લાઓ મુઝફ્ફરનગર, મેરઠ, એતા, હાપુડ, ટુંડલા, આગ્રા, નગીના, લલિતપુર, બિજનોર, ફતેહાબાદ, બુલંદશહેર, બાંદા અને ફરુખાબાદમાં આગામી 3 દિવસ માટે વરસાદ માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. મુસળધાર વરસાદે ઉત્તરાખંડમાં ભારે તબાહી મચાવી છે. પહાડોમાં વરસાદને કારણે નદીઓ અને નાળાઓ પણ ઉભરાઈ રહ્યા છે. હરિદ્વાર અને ઋષિકેશમાં ગંગા નદીનું જળસ્તર ખતરાના નિશાનથી નજીક છે. તો દહેરાદૂન, પિઠોરાગઢ અને બાગેશ્વરમાં પણ ભારે વરસાદની ચેતવણી વચ્ચે આજે શાળાઓ બંધ કરવામાં આવી હતી. દહેરાદૂન અને બાગેશ્વર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયો છે. આ સિવાય ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ, પોરી, નૈનીતાલ અને પિઠોરાગઢ જિલ્લામાં કેટલાક સ્થળોએ યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે જોશીમઠ, નીતિ મલારી હાઈવે કાટમાળને કારણે વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે.
હવામાન વિભાગ દ્વારા મુંબઈમાં આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આઈએમડીએ આજે અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ભારતના હવામાન વિભાગે પશ્ચિમ મહારાષ્ટ્રના રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ, પુણે અને સતારા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. તો રાજ્યભરમાં શોર્ટ સર્કિટ, વૃક્ષો ધરાશયી થવા, ઘરવખરીના સામાનને નુકસાન થવું અને ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે. તો મુંબઈમાં ભારે વરસાદના કારણે લોકલ ટ્રેન પર પણ તેની અસર થઈ છે. ત્યારે હાલ તંત્ર દ્વારા મુંબઈવાસીઓને સાવચેત રહેવા માટે ખાસ સૂચના આપવામાં આવે છે. હિમાચલ પ્રદેશમાં ચોમાસું હજુ પણ સક્રિય છે. હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લા 2 દિવસથી અનેક જિલ્લાઓમાં સતત વરસાદ પડી રહ્યો છે. તો હવામાન વિભાગ અનુસાર ચંબા, લાહોલ, સ્પીતિ, કિન્નોર અને કુલ્લુ સિવાય રાજ્યના તમામ જિલ્લાઓમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદને કારણે રાજ્યના 17 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. તેમને ખોલવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. તો હવામાન વિભાગે 3 દિવસ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં અનેક સ્થળોએ પૂરની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. લોકોને નદીઓ અને નાળાઓ પાસે ન જવાની સલાહ આપવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ કહ્યું કે દિલ્હી સરકાર યમુના નદીમાં પ્રદૂષણના સ્તરમાં અચાનક વધારો થવાથી ચિંતિત છે અને તેને નિયંત્રિત કરવા માટે તાત્કાલિક પગલાં પણ લીધા છે. યમુના નદી દ્વારા ઉત્તર પ્રદેશને હરિયાણાથી આવતા વધુ પડતા ઔદ્યોગિક કચરાને કારણે દિલ્હીમાં આ સમસ્યા અચાનક ઊભી થઈ છે. આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં કાર્યરત ઉદ્યોગો એ યમુનામાં તેમના ગંદા પાણીને છોડે નહીં, તેની ખાતરી કરવા માટે કેન્દ્રએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ. જ્યારથી બીજેપી કેન્દ્રમાં સત્તામાં આવી છે ત્યારથી તે દિલ્હીના લોકો માટે અડચણો ઊભી કરી રહી છે. તો યમુનામાં એમોનિયા સ્તર વધવાને કારણે દિલ્હીના ઘણા વિસ્તારોમાં પીવાના પાણીનો પુરવઠો પણ પ્રભાવિત થયો છે. યમુનામાં એમોનિયાનું સ્તર વધવાથી મુનક કેનાલમાંથી ઓછું પાણી મળી રહ્યું છે. છેલ્લા 3 દિવસથી યમુનામાં એમોનિયાનું સ્તર વધ્યું છે. કેદારનાથમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે યાત્રાળુઓ મુશ્કેલીમાં મુકાયા છે. સોનપ્રયાગ અને ગૌરીકુંડ વચ્ચેના કેદારનાથ હાઈવેનો મોટો ભાગ તૂટી પડ્યો હતો અને તેના કારણે વાહન વ્યવહારને સીધી અસર થઈ છે. તો ઉત્તરાખંડમાં ભારે વરસાદને ભૂસ્ખલનથી તબાહી સર્જાઈ છે. લોકોના જીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયા છે. આ કારણે કેદારનાથ યાત્રા હાલ રોકી દેવામાં આવી છે. ભારે વરસાદને રોડ તૂટી જવાને કારણે સોનપ્રયાગમાં શ્રદ્ધાળુઓ પણ અટવાઈ ગયા છે. જોકે કેદારનાથથી પરત ફરી રહેલા યાત્રિકોની અવરજવર હાલ અત્યારે ચાલુ છે. રમતગમતનો મહાકુંભ એટલે કે ઓલિમ્પિકનો પ્રારંભ થઈ ગયો છે. તેનું આયોજન ફ્રાન્સની રાજધાની પેરિસમાં કરવામાં આવ્યું છે. પેરિસ 100 વર્ષ બાદ ઓલિમ્પિકનું આયોજન કરી રહ્યું છે. આ વખતે ઓલિમ્પિક ગેમ્સનું ઉદ્ઘાટન સમારોહ પણ પેરિસમાંથી ઐતિહાસિક સીન નદીના કિનારે યોજાયો હતો. ઓલિમ્પિક ગેમ્સ 26 જુલાઈથી 11 ઓગસ્ટ 2024 દરમિયાન યોજાશે. આ સમયગાળા દરમિયાન 10,500 એથ્લેટ્સ 329 ઇવેન્ટ્સમાં ભાગ લેશે. મેરેથોન સ્વિમર્સ અને ટ્રાયથ્લેટ્સ માટેની સ્પર્ધાઓ સીન નદીમાં યોજાશે. જોકે સીન નદીના ઘાતક પ્રદૂષણને કારણે આ ખૂબ જ પડકારજનક હશે. આ નદી માનવ સ્વાસ્થ્ય માટે એટલી ખતરનાક છે કે સીન નદીમાં 100 વર્ષથી વધુ સમયથી તરવા પર પ્રતિબંધ છે. ઓલિમ્પિક ગેમ્સની શરૂઆતના થોડા દિવસો પહેલા જ નદીમાં બેક્ટેરિયાનું અસુરક્ષિત સ્તર જોવા મળ્યું હતું. જોકે ઓલિમ્પિક ગેમ્સ પહેલા નદીને સાફ કરવા માટે લગભગ 125 બિલિયનનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે. પરંતુ ચિંતા હજુ પણ છે.
ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.